આજની આપણી શિક્ષણ વ્યવસ્થાને જોઈને કદાચ આપણા ઋષિમુનિઓને પણ એવું થતું હશે કે શું આ એ જ શિક્ષણ વ્યવસ્થા છે કે જેની અંદર તપોવન પદ્ધતિનું શિક્ષણ મેળવીને રામ અને કૃષ્ણ જેવા અવતારોએ જન્મ લીધો હતો? શું આ એ જ શિક્ષણ વ્યવસ્થા છે કે જેની અંદર પહેલાંનું શિક્ષણ એ કેટલું યોગ્ય શિક્ષણ હતું? કારણ કે પહેલાંના સમયની અંદર તપોવન પદ્ધતિના શિક્ષણમાં દરેક વ્યક્તિને તેની કુશળતા જોઈને શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે કે તેનામાં કઈ સ્કિલ છે એ મુજબનું શિક્ષણ ત્યારે આપવામાં આવતું હતું. જ્યારે આજે તો કોઈ પણ વ્યક્તિ હોય દરેકને એક જ જેવું શિક્ષણ આપવામાં આવે છે. પરિણામે અંતમાં પ્રશ્ન તો એ જ ઊભો થાય છે કે આટલા બધા શિક્ષણનું મહત્ત્વ શું? અથવા તો આપણે એવું પણ જોઈ રહ્યા છીએ કે આજે ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે જેમણે શિક્ષણ પણ કંઈક અલગ મેળવ્યું છે અને કામ પણ કંઈક અલગ કરી રહ્યા છે. તો આવા સમયમાં આ એટલા બધા શિક્ષણ મેળવીને આ શિક્ષણનું મહત્ત્વ જ કંઈ જ રહ્યું ના હોય ને એવું મને લાગે છે. કેમ કે વાસ્તવમાં જે જોબની એટલી બધી જરૂર જ નથી એ જ જોબ માટે આજે શિક્ષણમાં કેટલુંય શિક્ષણ ચાલી રહ્યું છે અને કેટલા બધા લોકોને એ જ ભણાવવામાં આવે છે. તો આટલા બધા લોકો આ ભણીને કરવાના શું આગળ? આના માટે જ તે લોકો બીજી બધી જોબ ગોતે છે. તો આજની આ શિક્ષણની ખૂબ જ મોટી વ્યથા હોય ને એવું લાગે છે. અને માત્ર પૈસા લક્ષી જ શિક્ષણ આજનું રહી ગયું હોય ને એવું લાગે છે. પોતાના ચારિત્ર ઘડતર કઈ રીતે થઈ શકે આવું તો આજનું શિક્ષણ એ શીખવતું જ નથી. તો તમારું આજના શિક્ષણ વિશે શું કહેવું છે? કમેન્ટ ચોક્કસ કરજો.